સૌથી પહેલા રોડ પર દોડતું મોત। ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે અને પાછલા 24 કલાકમાં રખડતા ઢોરના આતંકની ત્રીજી ઘટના સામે આવી છે। શહેરના કુંભારવાડા ખોડિયાર ચોક પાસે એક યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો હતો અને સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે। આ વિડીયો સામે આવ્યો છે। સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। રખડતા ઢોરને પકડવા માટેની મનપાની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। તો રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગે છે। તંત્ર માત્ર આશ્વાસન આપી અને છટકી રહી છે। તો આ સીસીટીવી સામે આવ્યા છે। યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો હતો। તો આપ જોઈ શકો છો કે ઢોર કઈ રીતે સિંગડા ભરાવીને યુવાનને મારી રહ્યું છે। ત્યાં શ્વાન પણ ઊભો હતો અને ત્યાંથી તે ભાગી જાય છે। તો ભાવનગરમાં રખડતા ઢોરે ભાજપના માજી મેયરને અડફેટે લીધા અને સામાન્ય નાગરિકોને ઢોર દ્વારા અડફેટે લેવાની ઘટનાઓ તો અવારનવાર સામે આવે છે, પરંતુ રખડતા ઢોરે હવે નેતાજીને પણ નથી છોડ્યા અને આ ઘટના સામે આવી ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે। વાત જાણે એમ છે કે ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરિયા સ્કૂટર લઈને રૂપાણી સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક આવી ચડેલા રખડતા ઢોરે તેમને અડફેટે લઈ લીધા। ઈજાગ્રસ્ત માજી મેયરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ દાખલ કરાયા અને આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડે જણાવ્યું છે કે ભાવનગર શહેરમાં 4 ઢોર ડબ્બાઓ આવેલા છે અને જેમાં આશરે 2000થી વધુ ઢોર રાખવામાં આવે છે અને દર મહિને આ 4 ઢોર ડબ્બા પાછળ 40 લાખ રૂપિયા નિભાવ ખર્ચ પણ છે। તો એક વર્ષના 3.50 કરોડથી વધુ નિભાવ ખર્ચ થઈ રહ્યો છે અને હવે સૌથી મોટી વાત એ છે કે મેયર તો કહી રહ્યા છે કે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા દરરોજ 10થી 15 ઢોર પકડવાની કામગીરી હાથ ધરાય છે। તો અન્ય રખડતા ઢોર આવે છે ક્યાંથી? આ રસ્તા પર જે અડીંગો જમાવીને બેઠા છે એ ઢોર ક્યાંથી આવ્યા? આ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો લોકોને આ સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે? કારણ કે સામાન્ય લોકોની સાથે હવે નેતાજી પણ ઢોરની અડફેટે આવી ગયા છે। 2200 ઢોર આપણે ગૌશાળામાં પણ મોકલ્યા છે અને દરરોજ 10 થી 12 ઢોર આજે પણ આપણે પૂરી રહ્યા છીએ, પકડી રહ્યા છીએ અને આજની ખૂબ કડક સૂચના પણ આપી દેવામાં આવી છે કે લોકોને હેરાનગતિ ન થાય। પણ આપના આ માધ્યમ દ્વારા ઢોર માલિકોને પણ હું વિનંતી કરું છું, પ્રથમ નાગરિક તરીકે વિનંતી કરું છું કે આપના ઢોર રસ્તા પર ના છોડવા મારી નમ્ર વિનંતી છે। દૈનિક ધોરણે પશુ પકડવાની કામગીરી કરવામાં આવે છે અને આ કામગીરી છેલ્લા 2 વર્ષથી સતત ચાલુ છે। અમારા દ્વારા આ જે રખડતા ઢોર પકડવામાં આવે છે એને આપણે પહેલા 1 ડબ્બો હતો, સંખ્યા વધી એટલે 2 કર્યા। હાલ અમારી પાસે ટોટલ 4 ઢોર ડબ્બા છે। આમ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ અમારા ડબ્બામાં જે વધારે પશુઓ હતા અને ત્યારે અમારે 50 લાખ જેવો મહિને ખર્ચો થતો હતો। એ ઉપરાંત સાફ સફાઈનો 2 થી 3 લાખ રૂપિયા ખર્ચો થાય। આ રીતે જોઈએ તો 50 થી 55 લાખ જેવો માસિક ખર્ચો આવે। તો મનપાના અધિકારીઓની માની લો કે આ વાત બધી સાચી હોય તો પછી રસ્તે જે દેખાઈ રહ્યા છે એ કોણ છે? કારણ કે ભાવનગર મનપા જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે। મોટી મોટી વાતો કરે છે પરંતુ મોટી ઘટના જ્યારે બને છે ત્યારબાદ પણ તે નથી જાગતું। મોટી ઘટના વગર તંત્ર હરકતમાં નથી આવતું। શહેરમાં રખડતા ઢોર મુદ્દે અનેક વખત રજૂઆત કરાઈ, કેટલા લોકોના જીવ ગયા, પરંતુ નિંભર તંત્ર જાણે કે લોકોની કોઈ જ પરવા ન હોય તેમ વર્તે છે। આ વખતે તો પોલીસ વિભાગને પણ કડવો અનુભવ થયો। શહેરમાં રખડતા ઢોરે પોલીસને પણ બાજુમાં ખસેડી દીધા હતા। શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિને ડામવા કેટલાક વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું અને પછી શું થયું એ આપની સામે છે। રખડતા ઢોર પોલીસની પાસેથી જ જાણે કે તેમને ધક્કા મારીને આગળ વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી નીતિન આપણી સાથે જોડાઈ ગયા છે અને નીતિન પાસેથી જ અપડેટ મેળવીએ। નીતિન, છેલ્લા 2 દિવસમાં ઘટનાઓ બની રહી છે રખડતા ઢોરની। સવાલ એ છે કે મનપા ખાલી બણગા ફૂકે છે, કામગીરી ક્યારે કરશે? નીતિન, મારો અવાજ પહોંચે છે આપના સુધી?
જી નીતિન, સવાલ એ છે કે 2 દિવસથી જે ઘટનાઓ બની રહી છે, જો કે આ 2 દિવસની નહીં, છેલ્લા ઘણા સમયથી બને છે, લોકો ઢોરના ત્રાસથી ત્રસ્ત છે અને હવે તો મનપાને પણ તેના અનુભવ થઈ રહ્યા છે. સવાલ એ છે કે તંત્ર ક્યારે સુધરશે? ચોક્કસ વાત કરીએ તો શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ છે સામે આવી રહ્યો છે. તો તાજેતરમાં જ જે પૂર્વ મેયર છે તેમને ઢોરે હડફેટે લીધા અને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ. એ પહેલા પણ ઘટના એક આવી થોડા વર્ષો પહેલા સામે પૂર્વ મેયર છે તેમનું નિધન થયું હતું ઢોરના અકસ્માત. ઓવરઓલ વાત કરીએ તો મહાનગરપાલિકા ઢોર પકડવા માટે અડધો ખર્ચો કરતી હોય છે, પરંતુ જે પ્રજાના પૈસા છે તે પાણીમાં જતા હોય તેવું સ્પષ્ટ બતાવે છે. એટલે ભાવનગરમાં 4 ઢોરના દબા છે અને જે નગરના મેયર સહિતના જે લોકો છે, અધિકારીઓ છે, તેમનું કહેવું છે કે 2200 થી વધુ ઢોર તાજેતરમાં જ પકડવામાં આવ્યા છે. પરંતુ ત્યારે તંત્ર સામે તેવા સવાલો ઉભા થાય છે કે જો આ 2200 ઢોર પકડ્યા તેમ છતાં આવા અકસ્માતોની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે તો હજી સુધી ભાવનગર શહેર છે અનેક વિસ્તારોમાં કેટલા ઢોર થઈ શકે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાવનગર મનપા કઈ રીતે કામગીરી કરી રહ્યું છે તે આપની સામે છે, કારણ કે મનપાનું કહેવું છે કે અમે દિવસના 10 થી 15 ઢોર પકડીએ છીએ. સવાલ એ છે કે જો દિવસના 10 થી 15 પકડતા હોય તો મહિનાના 300 ઢોર થયા અને 300 ઢોર હોય તો પછી વર્ષના કેટલા ઢોર થયા? તો પ્રકાશભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રકાશભાઈ, ભાવનગરમાં ઢોર તંત્ર જાણે કે હોય તેવું લાગી રહ્યું છે. કઈ રીતે ઢોર પકડવાની કામગીરી થઈ રહી છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. હું આપને કહું, કોંગ્રેસ પક્ષે અનેક આંદોલન કર્યા છે અને 4 ઢોરખાના છે, છતાં ભાવનગરમાં રખડતા ઢોરની પરિસ્થિતિ આ ને આ છે. અત્યાર સુધીમાં 20 લોકો રખડતા ઢોરના કારણે અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા, જેમાં ખાસ કરીને હું એવું માનું છું પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અત્યારે હાલના, જેને ગ્રહણ સ્થાન કર્યું અને બીજે દિવસે એની ગાડીનું રખડતા ઢોરના સાથે એક્સિડન્ટ પણ થયું છે. અને હાલમાં ગઈકાલે જ હું એવું માનું છું પૂર્વ મેયર ભારતીય જનતા પાર્ટીને પણ અકસ્માતે અત્યારે દાખલ કરવામાં આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી સારા ને સ્વચ્છ થાય અને ભગવાનને બીજી પણ પ્રાર્થના કરું છું કે આ શાસકો અધિકારીને પણ સદબુદ્ધિ આપે, જેથી ભાવનગરના લોકો હવે થાકી ગયા છે. અનેક બનાવો એવા બને છે કે અકસ્માત થાય છે, ઈજાઓ થાય છે, બહાર આવતું નથી. પણ હું એવું લાગુ છું ફક્ત વાતો કરવામાં પાવરફુલ આ સરકાર છે, નહીં કે લોકોના પ્રશ્ન દૂર કરવામાં. જી પ્રકાશભાઈ, આપ પણ જ્યારે શહેરમાં નીકળો છો, સવારે ઉઠીને આપણે ઘણા કામ માટે બહાર નીકળતા હોઈએ છીએ, કેટલી વખત તમને રસ્તા પર આવી રીતે પશુઓ સાથે ભેટો થતો હશે? હું આપને કહું છું કે મુખ્ય માર્ગ ભાવનગરના 2 પ્રવેશ દ્વાર છે. હવે ઈ પ્રવેશ દ્વારની વાત કરીએ તો આપ મીડિયાથી માંડીને લોકોને કોઈ પણ ને પૂછો તો હું એવું માનું છું કે ઢોરના જાણે ઢગલાઓ અઢગડા પડ્યા હોય એક બાજુ અને ફક્ત વાતું કરે છે આ લોકો કે અમે દરરોજના. રાજુભાઈ રાબડી આપણી સાથે જોડાઈ ગયા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. રાજુભાઈ, પહેલો સવાલ મારો એ છે કે આ જે ઢોરોની સમસ્યા છે તેનાથી નિજાત ક્યારે મળશે? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભાવનગર મહાનગર કામ કરી રહ્યું છે, ત્યારે ભાવનગરની અંદર 4 નિભાવ માટેના ડબ્બાઓ ઢોરના કરવામાં આવ્યા છે. લગભગ 2500 થી 3000 ઢોરો આ ડબ્બાઓની અંદર નિભાવ થઈ રહ્યો છે. ડેઈલી ઢોર પકડવાની કામગીરી રૂટ પ્રમાણે કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ તેજ બનાવવા માટે તેને સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત હજી 2 બીજા ડબ્બા નિર્માણ કરવા માટેનું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેન્ડર પરામર્શ લેવલે પહોંચાડ્યું છે. આગામી દિવસોમાં ભાવનગરને ઢોર મુક્ત કરવા માટેના અમારા આગામી દિવસ આવશે ક્યારે સાહેબ? આગામી દિવસ રાજુભાઈ ક્યારે આવશે? સવાલ એ છે પૂર્વ મેયર જે અત્યારે હોસ્પિટલમાં છે તે ઇજાગ્રસ્ત થયા છે. બીજો એક વિડીયો અમે બતાવી રહ્યા છે, જો ન્યૂઝ 18 ગુજરાતી આપ ઓપન કરીને જુઓ, એક યુવકને ઉલાડી દીધો છે અને હજુ પણ પોલીસ જ્યારે ફૂટ પેટ્રોલિંગ કરતી હતી, પોલીસની આગળથી 10 આવા ઢોર નીકળ્યા છે. આ ઢોર તો આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, ભાવનગરમાં દેખાઈ રહ્યા છે, તમને કેમ નથી દેખાતા?
ભાવનગરની અંદર અમને દેખાઈ રહ્યા છે. ભાવનગરની અંદર કામ પણ થઈ રહ્યું છે. ભાવનગરની અંદરથી જે ઢોર પાંજરાપોળો અલગ અલગ ગૌશાળાઓની અંદર પણ મૂકવામાં આવી રહ્યા છે, તેમ તો છતાં સાહેબ, હજી પણ જે ભાવનગરમાં ઢોર- એટલા કેટલા ઢોર છે કે પાંજરે પૂરો છો ને બીજા દરવાજે નીકળીને પાછા રસ્તા ઉપર આવી જાય 4 છે? ડબ્બાઓ અમારી પાસે નિભાવ કરી રહ્યા છે, જેમાં આશરે 2700 જેટલા ઢોરનો નિભાવ થઈ રહ્યો છે. 1500 જેટલા ઢોરોને અલગ અલગ પાંજરાપોળોની અંદર મૂકવામાં આવ્યા છે. આ તમામ કામગીરી થઈ રહી છે. નવી પોલિસી માટે પણ કાર્યવાહી થઈ રહી છે. આગામી દિવસોમાં હજુ પણ જે ઢોર રખડી રહ્યા છે એને નહીં તો તાત્કાલિક રસ્તા પર નિરાકરણ જે થાય એના માટે છે એ ઢોર પ્રયત્ન ક્યાંથી આવે કરવામાં છે? આવશે. મને એનો જવાબ જોઈએ, રાજુભાઈ. બેન, ઢોર ભાવનગરની અંદર જે આવી રહ્યા છે, આજુબાજુના ગામડાઓમાંથી ઘણી વખત આવતા હોય છે. એમના અચ્છા, વિડીયો ગામડાથી પણ શહેરમાં એટલે ભાવનગર શહેરનો આ ચોરાહો દેખાઈ રહ્યો છે, ગામડાથી સ્પેશિયલી અહીંયા આવે છે બેસવા માટે? એવા ઘણા બધા ઢોરના વિડીયો પકડાણા છે. એની ઉપર કાર્યવાહી પણ અમે કરાવડાવી છે. જે વસ્તુઓ ધ્યાનમાં આવે છે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે, એક્શન પણ લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં હજી પણ ક્યાંય ને ક્યાંય ઢોર હશે તો એના માટે ક્યાંય ને ક્યાંય હશે એવું નથી, અહીંયા તો દેખાઈ જ રહ્યા છે. પૂર્વ મેયર, તમે ખબર અંદર પૂછ્યા કે ન પૂછ્યા એમના? હાજી બેન, પૂછ્યા ને? તો અનુભવ પણ જાણ્યો હશે તમે કે શું થયું એમને? હા. તો અને આવું તો આપને ખબર જ છે ચેરમેન શ્રી રાજુભાઈ કે ઘણી વખત લોકો મોતને ભેટતા હોય છે. એ મોતનું કારણ તો ન બનો કમસે કમ. કોર્પોરેશન એમાં સખત રીતે કામ કરી રહ્યું છે અત્યારે. તેમ નહીં તો હવે શું કરશો, શું એ કહો પહેલા. મેં કીધું તમને કે હજી પણ જે ટીમ રોજે રોજ પકડવાની કામગીરી થઈ રહી છે એમાં વધારે ગતિ મળશે અને વધારે ટીમો કરીને ભાવનગરના વિવિધ વિસ્તારોની અંદર ઢોર પકડવાનું કામ એટલે કરવામાં આવશે. એવું છે કે ભાઈ અત્યાર સુધી કેટલા પકડ્યા છે? સવાલ મારો એ છે મેં કે તમને અત્યાર સુધી કીધું તમે કેટલા પકડ્યા? 2700 ઢોરનો નિભાવ કરી રહ્યા છીએ અમે 4 ડબ્બાઓની અંદર એટલે એ ટાર્ગેટ પૂરો થઈ ગયો, એનાથી ઉપર જે દેખાય તો એને નહીં પકડવાના? પકડવાની કાર્યવાહી ચાલુ છે. જે રીતે નિભાવ થઈ રહ્યો છે એ રીતે પકડવાની કાર્યવાહી પણ ચાલુ છે. બીજા નિભાવ ડબ્બામાં કરવા માટે પણ કાર્યવાહી ચાલુ છે. રાજુભાઈ, દિલ પર હાથ રાખીને કહો, જ્યારે આજે તમે ઘરેથી નીકળ્યા તો કેટલી વખત તમને ઢોરના રસ્તા ઉપર આ રીતે દર્શન થયા? બેન, દિલ પર ઉપર હાથ રાખીને કહું, મને એક પણ જગ્યાએ ઢોરના દર્શન નથી થયા. તો અમારો કેમેરો જુઠ્ઠું બોલે છે? આ પોલીસ તમારો પેટ્રોલિંગ કરી રહી છે, ત્યાં ઢોર દેખાય છે, એ જુઠ્ઠું બોલે છે? તમારો રિપોર્ટ પણ સાચો છે. મને તમે જે મને કીધું એનો જવાબ મેં આપ્યો છે બેન. અચ્છા, એટલે આજે એક પણ ઢોર નથી? ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો અને આજે એક પણ ઢોર નથી દેખાતા એમ કહો છો? નીકળ્યો એમાં ઢોર મને સામું નથી મળ્યું. હું જે રસ્તા ઉપરથી નીકળ્યો. ઠીક છે, જોઈએ હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. રાજુભાઈ, તમે આશ્વાસન તો આપી રહ્યા છો, હવે આવી ઘટના ન બને એ પણ જોજો. આપનો આભાર. બોટાદના ગઢડા શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત છે. ગઢડાના મુખ્ય વિસ્તાર ટાવર ચોકમાં 2 આખલાઓ બાખડ્યા. ગઢડાના ટાવર ચોક વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો. વેપારીઓ ટપોટપ પોતાની દુકાનો બંધ કરતા નજરે પડ્યા અને આખલાઓના ત્રાસના કારણે વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. તો આખલાઓના ત્રાસના કારણે વેપારીઓ વહેલી દુકાનો બંધ કરવા લાગ્યા. શહેરીજનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તો લોકોની ફરિયાદ સાંભળવા એને રસ જ નથી, જાણે કે એવું લાગી રહ્યું છે. અને શહેરના મુખ્ય માર્ગો પરથી આખલાઓને હટાવવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. જોઈ લો, જ્યારે આખલા 2 બાખડ્યા પછી શું થયું. આસપાસ દુકાનદારો એવા ડરી ગયા કે દુકાનોના શટર જ મારી દીધા. તો રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો અને બાઇક ચાલક પાછળ શ્વાન પડતા અકસ્માત સર્જાયો. બાઇક ચાલક કાર સાથે અથડાયો. ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું છે. જયદીપસિંહ જાડેજા નામના વ્યક્તિનું 17 નવેમ્બરના રોજ અકસ્માતમાં મોત થયું. બાઇક લઈને ઘરે જઈ રહેલા જયદીપસિંહ જાડેજા પાછળ 3 થી 4 શ્વાન દોડ્યા હતા. શ્વાન દોડતા જયદીપ જાડેજાએ બાઇક ફૂલ સ્પીડમાં દોડાવતા 4 વ્હીલર સાથે બાઇક અથડાયું અને 4 વ્હીલર ચાલકની શોધખોળ હજુ શરૂ છે. માથામાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે સારવાર દરમિયાન જયદીપસિંહ જાડેજાનું મોત થયું છે. જયદીપસિંહ જાડેજા મિત્રના લગ્નમાંથી ઘરે પરત ફરતા હતા અને તે સમયે જ આ ઘટના બની. તો ક્યાંક આખલાનો આતંક છે, ક્યાંક શ્વાન શહેરીજનોનો જીવ લઈ રહ્યો છે. તો 3 ઘટના અમે આપને બતાવી રહ્યા છે. 3 ઘટનાના દ્રશ્યો અમે આપને બતાવીશું કે રખડતી રંજાડ, રખડતા યમદૂત. બહાર નીકળો તો જરા આમ તેમ જોઈને નીકળજો, નહીતર
યમદૂત આપની પાછળ જ પડેલા છે, કારણ કે તંત્ર આ અંગે કંઈ જ કરવા તૈયાર નથી. ભાવનગરમાં યુવકને ઉલાડી દીધો. બોટાદમાં વેપારીઓ ડરી ગયા આખલાઓની લડાઈમાં. બીજી તરફ રાજકોટમાં એક યુવકનું મોત થયું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. यार गेम છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખેડૂતોનો કપાસનો પાક સુકાઈ ગયો. ખેડૂતોનો આરોપ છે કે સિંચાઈ માટે પાણી ન મળતા પાકમાં સુકારો આવ્યો. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં 150 હેક્ટરથી વધુ જમીનમાં ખેતીવાડી થાય છે. ખેડૂતોનો આરોપ છે કે બાજુમાં જે ઢાળિયા કેનાલ છે તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા છે. નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી છે, પણ કોન્ટ્રાક્ટરોની મનમાની છે. ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું. ખેડૂતોનો કપાસ સુકાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે. રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે. ખેડૂતો તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોને પોતાની જમીન હોવા છતાં વર્ષોથી તેઓ ખેત પેદાશ લઈ નથી શકતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો અંડરગ્રાઉન્ડ લાઇનોને તોડી નાખવામાં આવશે. આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. શહેરમાં 1 વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 3માં રોયલ પ્લાઝાથી લઈ પાણીની ટાંકી વિસ્તારમાં 1 વર્ષ પહેલા નળ સે જળ યોજના અંતર્ગત રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેનો 1 વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા પર ખાડા હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે. સાથે જ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાયેલી છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર કાગળો પર કામગીરી કરતું હોય એમ લાગે છે. વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. 1 વર્ષ થયું છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અધિકારીઓ નામ નથી લઈ રહ્યા. સ્થાનિકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, જેથી અહીંના સ્થાનિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ડાંગ જિલ્લામાં વહીવટીતંત્રે બોર્ડર વિલેજ યોજનામાં જિલ્લાના કુલ 43 ગામોનો સમાવેશ કર્યો. બોર્ડરને અડીને આવેલા સોનુનિયા ગામનો સમાવેશ ન થતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે. સોનુનિયા ગામ બોર્ડરને અડીને આવેલ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા વિલેજ બોર્ડરમાંથી કાઢી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને ગ્રામજનો દ્વારા TSP આહવા ડાંગને અરજી કરવામાં આવી, પરંતુ તેનો પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ન મળતા ગ્રામજનોએ આખરે મીડિયાનો સહારો લીધો. સ્થાનિકોનો આરોપ છે કે તેમનું ગામ ગોટિયામાળ ગ્રુપ પંચાયતમાં આવે છે અને જેમાં 5 ગામનો સમાવેશ છે. 5 પૈકી હુંબાપાડા અને બરમિયાવાડ ગામનો પણ યોજનામાં સમાવેશ કરાયો, પરંતુ સોનુનિયા ગામને યોજના વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થઈ છે. નવાપુરા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ બબાલ થઈ. દબાણ શાખાના કર્મચારીઓને દબાણ કરનારે માર માર્યો. પોલીસની હાજરીમાં મારામારી કરતા અનેક સવાલ ઉઠ્યા છે. લારી ગલ્લાના દબાણો હટાવવા માટે દબાણ શાખાની ટીમ ગઈ હતી. સતત 4થા દિવસે ચાલી રહી છે કામગીરી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે દરમિયાન જ દબાણ શાખાની ટીમ પર એ વ્યક્તિએ હુમલો કર્યો. જોકે ત્યાં પોલીસ પણ હાજર હતી, તેમ છતાં આ રીતે મારામારી થઈ છે. તો સતત 4 દિવસથી આ કામગીરી ચાલી રહી છે અને તેની સામે અનેક લોકો સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, સતત 4 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આજની ઘટના જે બની છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. બિલકુલ સવાલો ઉભા થયા જ, કારણ કે કાયદો વ્યવસ્થાનો ડર જે છે તે વડોદરા શહેરમાં રહ્યો નથી. અને તમે પણ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં જે બેફામ તત્વો બન્યા છે, ગુનેગારો જે છે તે બેફામ બન્યા છે. દબાણ હટાવવાની કામગીરી 3-4 દિવસથી ચાલી રહી છે, પરંતુ આજે તો હદ થઈ ગઈ. પોલીસની હાજરીમાં જે દબાણ શાખાના જે અધિકારી છે તેમને ધક્કે ચડવામાં આવ્યા, કર્મચારી પર હાથ ઉઠાવવામાં આવ્યો
અને જે તત્વો છે તેમના દ્વારા જે લારી છે તે છોડાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબુ તો મેળવ્યો છે, પરંતુ સવાલ એ થાય કે જો પોલીસની હાજરી હોય તો કોઈ વ્યક્તિ આ રીતે હિંમત કઈ રીતે કરી શકે. થોડા દિવસ અગાઉ પોલીસની હાજરીમાં હત્યાની ઘટના બની ગઈ. હજુ તેને ગણતરીના દિવસો થયા છે, ત્યારે આજે ફરી એકવાર પોલીસની હાજરીમાં કોઈ સરકારી કર્મચારી પર કોઈ હાથ ઉઠાવી જાય એટલે સવાલો ચોક્કસથી ઉભા થાય. અત્યારે મામલો શાંત પડ્યો છે, પરંતુ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પાલિકાની ટીમ જે છે તે હવે આગળ વધી છે અને જે દબાણ તોડવાની કામગીરી છે તે કરી રહી છે. હજુ કેટલા દિવસ આ કામગીરી કરવામાં આવશે? કયા કયા વિસ્તારોમાં આ કામગીરી થઈ રહી છે? બિલકુલ બીજો 4 દિવસથી જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામગીરી જે છે હવે કાયમ માટે ચાલુ જ રાખવામાં આવશે. સમયાંતરે જે વિસ્તારો છે ત્યાં વિઝિટ કરવામાં આવશે અને ત્યારબાદ જો ગેરકાયદેસર દબાણો જણાશે તો તમામ પ્રકારના જે દબાણો છે તે દૂર કરવામાં આવશે. એના જ ભાગરૂપે સતત ચોથા દિવસે આજે જે પાલિકાની ટીમ છે તેમના દ્વારા જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી નવાપુરા વિસ્તારમાં કરવામાં આવી રહી છે. જી, હાર્દિક આપનો આભાર. સુરતમાં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા ગેરમાન્ય ઠેરવાઈ છે. છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં દીકરીઓને નર્સિંગનું શિક્ષણ આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી સંસ્થામાં 7500થી વધુ વિદ્યાર્થીનીઓને નર્સિંગની તાલીમ આપવામાં આવી ચૂકી છે. આ સંસ્થા વિશે અગાઉ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ નવસારીમાં મંચ પરથી નિવેદન આપી ચૂક્યા હતા. તો નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ નહીં મળે. તો કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી અને આ ઉપરાંત આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી. વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરે છે. 20 વર્ષથી સંસ્થા કાર્યરત છે અને અત્યાર સુધીમાં આદિવાસી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાવી રહી છે. કાઉલ નર્સિંગ કોલેજ દ્વારા અમને આજ રોજ ફરિયાદ મળી હતી અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા કે અહીંયા અમારી પાસેથી 2.5-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કોઈ પણ સાચી રસીદ આપવામાં નથી આવતી. માત્ર કાગળ પર લખીને રસીદ આપવામાં આવે છે. તેના વિરોધમાં આજે અમે અહીંયા આવ્યા હતા, પરંતુ અહીંયાના સત્તાધીશો આંખ આગળ આડા કાન કરીને ઓફિસના તાળા માંગીને ભાગી ગયા. ત્યારે અમારો NSUI વિરોધ પ્રદર્શન છે અને ત્યારે વિદ્યાર્થીઓ પાસે 2 નંબરની ફી લેવામાં આવે છે. ત્યારે અમે પૈસા લઈને આવ્યા છીએ અને અમે પૈસા એ લોકોને સત્તાધીશોના ઝોલા ભરવા માટે અમે આવ્યા છીએ. ત્યારે જો આવનાર સમયમાં વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ પૈસા આપવામાં નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન ગાંધી ચિંતા માટે કરીશું. દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટની માં કામલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે નર્સિંગનો કોર્સ કરાવે છે તેને લઈને વિવાદો ચાલતા છે. ત્યારે કહી શકાય છે કે NSUIના કાર્યકર્તાઓ અહીંયા પહોંચાતા વિરોધ કરવા માટે અને કહી શકાય કે જે પ્રકારે અહીંયા પૈસાના જોડે કામ થાય છે અને કે નર્સિંગના વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવતા હોવાની ફરિયાદો આવી હતી, જેને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ નવસારી ખાતેની જાહેર સભામાંથી આ યુનિવર્સિટી બોગસ હોવાની વાત કરવામાં આવી હતી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક અહીંયા કરી હતી, ત્યારે પણ આ તમામ વસ્તુ સામે આવી હતી. ત્યારે NSUI દ્વારા હવે ધીરે ધીરે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહી શકાય કે નકલી નોટો ઉડાડી આ સંસ્થાના સંચાલકોને જે પૈસા કમાવા માટેનું કામ કરી રહ્યા છે તે ખોટી રીતે પૈસા કરતા છે, જેને લઈને પણ અહીંયા ખોટી નોટો આપવામાં આવેલું હતું. કે NSUI વિરોધ કરવા પહોંચ્યાની વાત મળતાની સાથે જ અહીંના સંચાલકો ભાગી છૂટ્યા હતા. સુરતમાં નકલી હોસ્પિટલ, નકલી તબીબો સામે આવ્યા, ત્યારે હવે નકલી આખી યુનિવર્સિટી સામે આવી છે. સુરત સાથે તાપી જિલ્લો, નર્મદા અને બેંગ્લોર ખાતે આની બ્રાન્ચો આવેલી છે અને તમામ લોકોને અહીંયા પૈસા લીધા હોય કોર્સ કરાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવતી હોય છે. જ્યારે ચોક્કસ આ યુનિવર્સિટીના વિવાદને લઈ NSUI વિરોધ કરવા પહોંચ્યો હતો, ત્યારે 5 કરતાં વધુ કાર્યકર્તાઓની અહીંયા અટકાયત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના સચિન વિસ્તારમાં બની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકે આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. તો IPSની પરીક્ષામાં 1 માર્કથી ફેલ થતા શુભમ ત્રિપાઠીએ 7મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું.
સચિન જીઆઈડીસીમાં આવેલ નીલકંઠ હાઇટ એપાર્ટમેન્ટમાં ઘટના બની છે. પરીક્ષામાં નાપાસ થવાથી શુભમ થોડા દિવસથી તણાવમાં હતો. સચિન જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી અને ત્યારે ન્યૂઝ 18 દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. વિદ્યાર્થીઓએ ભાવનામાં વહીને પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવવું ન જોઈએ. રાજકોટના જેતપુરમાં ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત થયું છે. જેતપુર રબારિકા રોડ પર બાઇક ચાલકને ટેન્કર ચાલકે અડફેટે લીધો અને સ્થળ પર જ યુવકનું મોત થયું છે. હરિપર ગામના 26 વર્ષીય યુવક સંજય મકવાણાનું મોત થતાં પરિવાર શોકમગ્ન છે. તો અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા અને મૃતકના મૃતદેહને જેતપુર સરકારી પોલીસ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલે અને અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં